નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે એચટાટ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે એવા આરટીઈ 2009 એટલે કે પ્રાથમિક અને ફરજિયાત શિક્ષણનો અધિકારને લગતા મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારું આ પેજ પણ તમે ફોલો કરી લેજો। તો ચાલો મિત્રો, આજે આપણે એચટાટ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે એવા આરટીઈ 2009 સંબંધિત મોસ્ટ આઈએમપી 25 પ્રશ્નો જોઈએ। પ્રશ્ન 1, ભારતીય બંધારણમાં કયા સુધારા દ્વારા શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, 86મો સુધારો। પ્રશ્ન 2, આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ કયા વર્ષમાં પસાર કરવામાં આવ્યો હતો? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 2009। પ્રશ્ન 3, સમગ્ર દેશમાં જમ્મુ કાશ્મીર સિવાય તે સમયે આરટીઈ એક્ટનો અમલ કઈ તારીખથી થયો? તો આ પ્રશ્નનો જવાબ આવશે ડી, 1 એપ્રિલ 2010। પ્રશ્ન 4, આરટીઈ એક્ટ મુજબ કેટલા વર્ષની વયના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર છે? તો જુઓ, તમને 4 ઓપ્શન આપેલા છે। આ પ્રશ્નનો જવાબ તમને આવડતો હોય તો જવાબ જરૂરથી કોમેન્ટ કરજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારા કયા પ્રશ્ન સાચા છે અને કયા પ્રશ્ન ખોટા। તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 6 થી 14 વર્ષ। પ્રશ્ન 5, બંધારણની કઈ કલમમાં 6 થી 14 વર્ષના બાળકો માટે શિક્ષણના અધિકારની જોગવાઈ છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, કલમ 21A। પ્રશ્ન 6, આરટીઈ એક્ટ મુજબ ખાનગી શાળાઓમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે કેટલા ટકા અનામત બેઠકોની જોગવાઈ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 25%। પ્રશ્ન 7, પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 5 શિક્ષક વિદ્યાર્થીનો રેશિયો પીટીઆર શું હોવો જોઈએ? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી, 1:30। પ્રશ્ન 8, ઉચ્ચ પ્રાથમિક શાળામાં ધોરણ 6 થી 8 શિક્ષક વિદ્યાર્થીનો આદર્શ રેશિયો કેટલો હોવો જોઈએ? તો જુઓ, તમને 4 ઓપ્શન આપેલા છે। તમને સાચો જવાબ આવડતો હોય તો જવાબ જરૂરથી કોમેન્ટમાં લખતા રહેજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારી મહેનત કેવી છે। તો જવાબ જરૂરથી કોમેન્ટ કરજો અને આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા પેજને ફોલો કરી લેજો। તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, 1:35। પ્રશ્ન 9, આરટીઈ મુજબ ધોરણ 1 થી 5 માટે એક શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા કેટલા કાર્યકાળના દિવસો હોવા જોઈએ? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, 200 દિવસ। પ્રશ્ન 10, ધોરણ 6 થી 8 માટે એક શૈક્ષણિક વર્ષમાં શૈક્ષણિક કાર્યના કલાકો કેટલા નક્કી કરવામાં આવ્યા છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે ડી, 1000 કલાક। પ્રશ્ન 11, આરટીઈ એક્ટ મુજબ શિક્ષકે અઠવાડિયામાં ઓછામાં ઓછા કેટલા કલાક કામ કરવાનું હોય છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 45 કલાક। પ્રશ્ન 12, આરટીઈ એક્ટની કઈ કલમ મુજબ બાળકને શારીરિક શિક્ષા કે માનસિક ત્રાસ આપવાની મનાઈ છે? તો જુઓ, આપણને 4 ઓપ્શન આપેલા છે। આમાંથી કયો જવાબ આવે એ તમે વિચારી અને જવાબ કોમેન્ટ
કરજો, જેથી તમને ખ્યાલ આવે કે તમારી મહેનત કેટલી છે અને તમારે કેટલા પ્રશ્નોના જવાબ સાચા પડે છે. તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, કલમ 17. પ્રશ્ન 13. આરટીઈ એક્ટ મુજબ શાળામાં એસએમસીની રચના કરવાની હોય છે, તો આ એસએમસીનું પૂરું નામ શું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. પ્રશ્ન 14. એસએમસી શાળા વ્યવસ્થાપન સમિતિમાં કેટલા ટકા સભ્યો વાલીઓ હોવા જોઈએ? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 75%. પ્રશ્ન 15. એસએમસીમાં મહિલા સભ્યોની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે બી, 50%. પ્રશ્ન 16. બાળકને પ્રવેશ આપતી વખતે કયા પુરાવાની ગેરહાજરીમાં પ્રવેશ નકારી શકાય નહીં? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે ડી, આપેલ તમામ. પ્રશ્ન 17. આરટીઈ એક્ટમાં કુલ કેટલા પ્રકરણો એટલે કે ચેપ્ટર્સ અને કલમો કે સેક્શન છે? તો જુઓ, આપણને 4 ઓપ્શન આપેલા છે. કુલ કેટલા પ્રકરણો અને કલમો છે? જો તમને આનો જવાબ આવડતો હોય તો જવાબ કોમેન્ટમાં લખજો. અને આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારા આ પેજને ફોલો કરી લેજો. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, 7 પ્રકરણ અને 38 કલમ છે. આરટીઈ એક્ટમાં કુલ 7 પ્રકરણ છે અને 38 કલમ છે. આ તમે યાદ રાખજો. પ્રશ્ન 18. કઈ કલમ હેઠળ શિક્ષકોને ખાનગી ટ્યુશન કરવાની મનાઈ છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે સી, કલમ 28. પ્રશ્ન 19. બાળકને તેના પડોશની શાળામાં પ્રવેશ આપવાની જોગવાઈને શું કહેવામાં આવે છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, નેબરહુડ સ્કૂલ. પ્રશ્ન 20. જો કોઈ બાળક 14 વર્ષની ઉંમર સુધીમાં પ્રાથમિક શિક્ષણ પૂર્ણ ન કરી શકે તો આરટીઈ મુજબ શું જોગવાઈ છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, તે 14 વર્ષ પછી પણ શિક્ષણ ચાલુ રાખી શકે છે. પ્રશ્ન 21. આરટીઈ મુજબ બાળકને નાપાસ ન કરવાની કઈ કલમમાં જોગવાઈ હતી જેમાં પાછળથી સુધારો થયો? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે ડી, કલમ 16. પ્રશ્ન 22. દરેક બાળકને તેના ઘરથી કેટલા કિમીની ત્રિજ્યામાં પ્રાથમિક શાળા મળી રહેવી જોઈએ? જો આપણને 4 ઓપ્શન આપેલા છે. જો તમને આનો જવાબ આવડતો હોય તો જવાબ કોમેન્ટ કરજો, જેથી તમને પણ ખ્યાલ આવે કે તમને કેટલા પ્રશ્નોના જવાબ આવડે છે અને કેટલા પ્રશ્નોના જવાબ આવડતા નથી. અને અમારી આ ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને આ વિડીયો લાઈક કરી દેજો. તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, 1 કિમી. દરેક બાળકને તેના ઘરની આસપાસ 1 કિમીની ત્રિજ્યામાં શાળા મળી રહેવી જોઈએ. પ્રશ્ન 23. આરટીઈ મુજબ પ્રવેશ પરીક્ષા લેવા બદલ શું દંડ થઈ શકે? તો આ પ્રશ્નનો સાચો જવાબ આવશે એ, 25,000 રૂપિયા પ્રથમ વખત. પહેલી વખત જો આ ભૂલ કરે તો 25,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. પ્રશ્ન 24. શિક્ષકોની નિમણૂક માટે કઈ લાયકાત કસોટી ફરજિયાત છે? તો આ તો તમને બધાને ખ્યાલ જ છે કે આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે સી, ટેટ અથવા ટાટ. છેલ્લો પ્રશ્ન, પ્રશ્ન 25. વિકલાંગ બાળકો માટે આરટીઈ એક્ટ હેઠળ મફત શિક્ષણની વય મર્યાદા શું છે? તો આ પ્રશ્નમાં સાચો જવાબ આવશે બી, 6 થી 18 વર્ષ. તો મિત્રો, આ હતા એચટાટ એક્ઝામમાં ઉપયોગી થઈ શકે તેવા આરટીઈ 2009 સંબંધિત 25 પ્રશ્નો. આ 25 પ્રશ્નો તમે બરાબર પાકા કરી લેજો. આમાંથી કોઈ પણ પ્રશ્ન
એચટાટ પરીક્ષામાં પૂછાય તો તમારો એક પણ પ્રશ્ન ખોટો પડવો જોઈએ નહીં. તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયોની નોટિફિકેશન ઝડપથી તમને મળતી રહે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારા આ પેજને તમે જરૂરથી ફોલો કરી લેજો. થેન્ક યુ.